હાય ગાઈસ, તો આપણે મસ્ત મજાના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હતા ને ભાઈ. રાજલ આપણે કેટલા દિવસથી કહેશ કે મારા દશામાના દર્શન કરવા આવો, અમારા ઘરે દર્શન કરવા આવો. એ કે તમે ઉપર ઉઈ જાઓ આવીને ને ઓફિસે વયા જાઓ, તો એ કે તમે દર્શન કરવા નથી આવતો. તો એ કે ક્યારે દર્શન કરવા આવશો? તો મેં કીધું ફાઇનલી હાલો આજે દર્શન કરી આવીએ, એટલે એ માતાજીને ખોટું ન લાગે. મસ્ત મેં કીધું પેલા આપણા પાંડવો પણ કેટલા દિવસથી મંદિરમાં નહોતા બેઠાડ્યા, બેનને મંદિર આપ્યું હતું. તો મેં કીધું આપણા દાદાને બેઠાડી દીધા મંદિરમાં. તો મેં દાદા તમને દેખાડી દઈએ અને મસ્ત મજાનો સાફ સફાઈ કરીને મંદિરે જો તૈયાર કરી નાખ્યું છે આપણે. ને અમારા માંડવ પપ્પાને બેઠાડી દીધા, માંડવ પપ્પાને ભૂતળા દાદાને. તમે બધા દર્શન કરી લો. આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા ભાઈ. ને હવે આપણે મસ્ત મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને આપણે જવાનું છે ફાઇનલી અત્યારે ઓફિસે. તો મેં કીધું પેલા રાજેલે બોલાવ્યો નીચે, તો પેલા દર્શન કરી આવીએ અને પછી આપણે જશું ઓફિસે. કેમ કે આપણે તૈયાર તો છે જ ઓફિસ માટે, પણ જોઈએ પેલા દર્શન કરી આવીએ પેલા માતાજીને. કેમ કે કેટલા દિવસથી દર્શન કરવા ગયા નથી, કેમ કે 4-5 દિવસ થઈ ગયા સમથિંગ. મને બહુ આઈડિયા નથી, 5 દિવસ તો થઈ જ ગયા છે. તો હાલો પેલા દર્શન કરી આવીએ. તો આપણો મસ્ત મજાનો રૂમ છે ભાઈ, સાફ સફાઈ કરેલો જ છે ને આપણો બહારનો નજારો છે સામખિયાળીનો. કેટલા દિવસથી તમે સામખિયાળીનો નજારો નથી દેખાડ્યો, તો આમાં આપણું મસ્ત મજાનું સામખિયાળી ગામ છે ભાઈ. આ ગામ જોવું તો આપણને અત્યાર સુધી એક ગામ જોવા મળ્યું નથી. તો ભાઈ હું મસ્ત મજાનું દર્શન કરવા જતો હતો, તો રાજ અહીં મસ્ત મજાની ગાડી લઈને રમતો હતો. રાજ અમારે મસ્ત મજાના ગાડી લઈને રમે છે. રાજ શું કરે છે ભાઈ? રાજ કે નથી રમેશ? આયા પૂજા ક્યાંથી લઈ આવ્યો રાજ? આયા પૂજા ક્યાંથી લઈ આવ્યો? આયા પૂજા આ ટ્રક કોણ બતાવ્યો? તો આ માતાજી કેટલા દિવસે કહેતી હતી કે દશામાના દર્શન કરવા આવો, દશામાના દર્શન કરવા આવો. આવ્યો ને? જો આજે આવ્યો નહીં દર્શન કરવા. હાલો હા એ ભાઈ મને દર્શન કરવા લઈ જાય છે માતાજી. ક્યાં છે? દશામાં છે કે એને ભૈયા ગયા? એને દશામાં તો જાઓ દશામાં કે ભૈયા કે ફરવા નથી ગયા ને કે ગામમાં? હા તો વાંધો નહીં. મસ્ત મજાના આપણે દર્શન કરવા ભાઈ. હા કેની રજા લેવાની જવાનું છે? આપણે મસ્ત મજાના ભાઈ આ લોકો દશામાં બેઠાડ્યા છે અહીંયા. તમે બધા દર્શન કરી લો, આપણે મસ્ત મજાના દર્શન કરી લઈએ. ખાલી મોબાઈલ આમ પકડી રાખો. ખાવાની આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા બેનના ઘરે. તમે બધા દર્શન કરી લો. આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા. બેનનું મસ્ત મજાનું મંદિર છે માતાજીનું. હમણાં તોરણ લગાડ્યો જો મંદિરમાં નવો. હા બેનને મસ્ત મજાનું નવું તોરણ લગાવ્યું ભાઈ. એટલે હાથે બનાવ્યું છે કે? હા બેનને હાથે બનાવ્યો. એટલે ઓર્ડર નહીં કોઈ દેતા હો ભાઈ. આ તો ખાલી ઘર માટે જ બનાવ્યું. પરશુરામ ભગવાન ભાઈ. મને હમણાં ખબર પડી કે પરશુરામ ભગવાન છે આવી રીતના. ફાઇનલ ભાઈ આ બેનનું મસ્ત મજાનું ઘર છે. બેનના ઘરમાં ટીવી છે, પહેલાંના જમાનાના કબાટ છે. અમારા રાજભાઈ તોફાન કરે. રાજા જો દર્શન કરી લીધા તો હવે ફાઇનલ યાર. પૈસા મળે પણ હવે ક્યારે મળશે કેની મળશે ખબર નથી. ભવિષ્યમાં ક્યારેક મળશે જ્યારે ફોલોવર્સ અને સબસ્ક્રાઈબ આપણા આમાં જોવાવાળા લોકો વધી જાય ને પછી. માની લો કે 10,000-20,000 ડેલી લોકો જોઈને તો આપણે મહિને ઇન્કમ આવે એ પ્રમાણે. કારણ કે 1,000 વિડીયો આવતા પૈસા યુટ્યુબમાં પૈસા મળે ખરી એ ફાઇનલ. હા યુટ્યુબમાં પૈસા મળે પણ ડેલી મહેનત કરવી પડે ખતરનાક. આપણે શરૂઆત કરીએ છીએ આમાં બહુ ખબર નથી કેટલી પૈસા મળે ભાઈ. એને એમ પૂછે છે કે આમાં પૈસા મળે? પૈસા તો મળે પણ મહેનત એટલી માગે છે. કે મારે કેમ હાઈવે? હાઈવે હાઈવે ભાઈ હાઈવે રોડ પાસે મીન્સ કે ઓલી રોડ પર આપણે હાઈવે ઇંગ્લિશ હાઈવે રોડ ઉપર હાઈવે કેને કહેવાય રાજલ? હાઈવે કેને કહેવાય? હાઈવે પર ડમ્પર જાય તો ટ્રેક્ટર નો હાલે, ગાડી નો હાલે, ટુ વ્હીલ હાલે. તું હું રમે અહીંયા માતાજી? મસ્ત મજાની ભાઈ ગેમ લાવી હતી. ક્યાંથી લાવી હતી? બેંગ્લોર થી લાવી હતી? ક્યાંથી લાવી હતી? તો આમાં પાણી તો પૂરું થઈ ગયું. હવે પાણી ક્યાં ગયોનું? એનું લિક્વિડ જ પૂરું થઈ ગયું માતાજી. એમાં લિક્વિડ હોવું જોઈએ. મજી આવે ને પાણી એ લિક્વિડ હોવું જોઈએ. મસ્ત મજાના આપણે ભાઈ દર્શન કરી લીધા છે. મસ્ત મજાના આપણે ઓફિસ ગ્રાઉન્ડ છે. એમાં અમારા એક ભાઈ આવ્યા હતા વેચવા. હું વેચવા નીકળ્યા મોટા ભાઈ? ભાઈ રાખડી વેચવા નીકળ્યા ભાઈ. ભાઈને લાઈક કરો, શેર કરો અને સપોર્ટ કરજો ને ભાઈની ભાઈ રાખડી ખરીદી લેજો. સામખિયાળા ગામના લોકોને બધીને વિનંતી કરું છું ભાઈ બધા તારી રાખડી ખરીદી લેશે ભાઈ. થેન્ક યુ ભાઈ. તો ફાઇનલી આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને હવે આપણે ફાઇનલી આપણે રૂમમાં જઈ બેગ લઈ અને આપણે જવાનું છે ઓફિસે. તો ચાલો હવે આપણે નીકળીએ ઓફિસે. ના મળા
આપણા મસ્ત મજાના અમારા માસી છે ને એનું ઘર છે, જોઈ શકો છો. અમારા એ માસી હમણાં સોલાર ફિટ કરાવ્યું છે મસ્ત મજાનું. બાકી આ આપણો આખા સામખેડ ગામનો વ્યૂ છે ભાઈ. આ 4 વ્હીલ પણ તે માસીની જ છે. ચાલો હવે આપણે ઓફિસે નીકળીએ. ભાઈ રોડ ઉપરથી મસ્ત મજાના આપણે હાલતા હાલતા આપણે ઓફિસે જતા હતા. ભાઈ ચશ્મા વસમાં પહેરી લેતા કેમ કે થોડો તડકો લાગતો હતો, થોડી ગરમી જેવું લાગે. વરસાદની યાર ખાસ જરૂર છે યાર. વરસાદ આવતો નથી, જોઈએ હવે કેદી આવે. ભાઈ તડકો એટલે ગરમી એટલે થોડીક લાગે ગરમી આજે. બાકી વાતાવરણ તો યાર મસ્ત મજાનું છે. જેમ તો થોડુંક તડકો છે પણ હાલા કરે, વાંધો ન આવે. ને ભાઈ કેટલા ટાઈમથી આપણા કાકીએ આપણને ઘડિયાળ આપી હતી જ્યારે હું એ કંપનીમાં લાગ્યો ને ત્યારે, કેમ કે એના છોકરા પહેરતા નહોતા. અને આ ઘડિયાળ સુનિલ મામા આપી હતી. અને ભાઈ પ્રોપરલી યાર ફાસ્ટ ટ્રેક કંપનીની છે. આ ઘડિયાળની પ્રાઇસ તો બહુ મોંઘી છે, હશે 5,000 રૂપિયાની ઘડિયાળ હશે. તો કાંઈ એના છોકરા પહેરતા નથી મારા કાકીના, તો કાકીએ સ્પેશિયલ એનો છોકરો સમજીને મને આપી. તો ભાઈ આપણે મસ્ત મજાની પહેરીએ છીએ. એ પણ જ્યાં બહુ ઓછી પહેરવું, કેમ કે ભાઈ થોડી મોંઘી વસ્તુ છે, ખોવાઈ જાય એવું આપણે કંઈ કામ કરતા નથી. જ્યારે જરૂર પડે કોઈ એવો ટ્રાવેલિંગ કરતા હોય લોકો, ત્યારે આપણે આ ઘડિયાળ પહેરીએ છીએ. એટલે ભાઈ થોડી કિંમત રાખવી પડે ભાઈ, કે ભાઈ વસ્તુ કઈ છે નહીં, જ્યારે કિંમત આપણને ખબર પડી આ ભાઈ વસ્તુની જાળવણી કરું અને ધ્યાન રાખવું ભાઈ. બહુ ખાસ ધ્યાન રાખવું પડે ભાઈ આ ઘડિયાળને તો, કેમ કે કાકી આપણને પ્રેમથી આપી છે ને છોકરા સમજીને. બસ આપણે આના કરે ઓફિસે જવાનું છે ને, ઓફિસે થોડું ઘણું કામ છે પતાવી નાખવાનું છે. કેમ કે પાછું આપણું 28-29 તારીખથી ટ્રાવેલિંગ શરૂ થશે, તો પછી તો આપણે હશે નહીં ઓફિસે 7-8 દિવસ. આપણે તો કાયમ જ હશે. પછી આપણા મેનેજર આજ છે અને બસ આપણા મેનેજર જ છે, આપણે બીજું કોઈ છે નહીં. આ કે SGSમાં છે દોસ્તાર અસર કરીને, એ આજે હશે થોડું ઘણું કામ આપણું. બાકી તો આપણે કંઈ હશે જ નહીં કોલ કે કંઈ, આપણે બહાર ટ્રાવેલિંગમાં જશું. એટલે થોડુંક બહાર જવાનું છે એક્ઝામથી, એ બહાર આપણે મોજ મસ્તી અને એક્ઝામ દેવાની છે. ફાઇનલી પહેલી વાર ગુજરાત બહાર જવાનું છે ભાઈ, પહેલી વાર લાઈફમાં પહેલી વાર. બાકી તો આ મસ્ત મજાનો રોડ આપણો ભાઈ ટ્રાવેલિંગનો છે જવા માટે. લાઈફની શરૂઆત જ બેસ્ટ કરવાની છે ભાઈ. ક્યારેય શરૂઆત તો આમ તો ઘણા ટાઈમથી કરી દીધી. ઘરે જવાનું અત્યારે હાલમાં ટાઈમ નથી રહેતો, ઘરે જવાનું ભાઈ ખતરનાક, ઘરે જવાનું બાકી ટાઈમ નથી રહેતો અત્યારે તો હાલો ઓફિસે પહોંચીએ આપણે મસ્ત મજાનો. અને ઓફિસમાં આપણે જોઈએ કે ઓફિસમાં કેટલું કામકાજ આપણું બાકી છે. ભાઈ ફાઇનલી આપણે જર્મન કંપનીમાં પહોંચી ગયા છે. અને ભાઈ આપણે JSWનું કોન્ટ્રાક્ટ છે, તો આપણે આ કંપનીમાં આપણું ઓફિસનું કામ કરવા આવીએ છીએ. ને ભાઈ જર્મન કંપનીનો મોટામાં મોટો ગેટ છે, આ મેઇન ગેટ છે જર્મન કંપની, જર્મન ગ્રીન સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ. તો આપણે મસ્ત મજા હાલીને પહોંચ્યા. કપડાના વે તો જો, કપડાના વે એવા થઈ ગયા ને કે ભાઈ વાત પૂછોમાં. આ ધોવા છે ને એ જ બહાર પડે, ખાસ ધોવા બહાર પડે. મસ્ત મજાના આપણા ગેટે પહોંચી ગયા અને ગેટ હમણાં ખોલાવશું ને મસ્ત મજાનું જર્મન કંપનીનું નામ લખેલું છે. તો ફાઇનલી ભાઈ આપણા ઓફિસનું કામ પતાવી નાખ્યું હતું મસ્ત મજાનું. કામ તો પતી ગયું હતું. અને પ્રિન્ટ કાઢી હતી, ફોટાની પ્રિન્ટ નથી નીકળતી. અને આપણે મેલ એ ચેક કરી લીધા, આપણા જ મેલ છે, બીજા કોઈના તો મેલ છે નહીં આમાં. મસ્ત મજાના વાંધો ને. હવે આપણું કામ તો પતી ગયું છે. હવે આપણે થોડુંક ડિસ્પેચનું જોવાનું છે કે આપણી પાસે મટીરિયલ કેટલું પડ્યું, કેટલું ડિસ્પેચ થયું, કેટલા ટન જોઈ લઈએ. તો આપણી પાસે ડિસ્પેચ હવે ફોર્મ આખું કરવાનું છે, ફોર્મેટ. તો પહેલાં આપણો ફિઝિકલ સ્ટોક લઈ આવીએ. આ ફિઝિકલ સ્ટોક આપણે ગ્રાઉન્ડમાં જઈને ગણવો પડશે કે આપણી પાસે ફિઝિકલમાં કેટલો સ્ટોક પડ્યો છે. આજ વેરીફાઈ કરી લઈએ, કમ્પ્લીટ કરી લઈએ, એટલે પછી શું છે મેનેજરને દઈ દઈએ ડિટેલ, એટલે આપણે કંઈ પ્રોબ્લેમ આવે નહીં. તો હાલો આપણી વેરીફાઈ કરી આવીએ ગ્રાઉન્ડમાં. વેરીફાઈ કરી લે એટલે મસ્ત મજાનું આપણું કામ પૂરું થઈ જાય ને પછી આપણે મસ્ત મજાના ઘરે ભાગી જઈએ. ઘરે જ ભાગી જવાનું હોય, કંઈ કામ ન હોય તો પછી શું કરવું. તો હાલો આપણે વેરીફાઈ કરી આવીએ પહેલાં એકવાર મટીરિયલનું ચકાસણી તો કરવી પડે ને ભાઈ, કેટલું મટીરિયલ આપણી પાસે પડ્યું છે, કેટલું છે કેટલું નથી. એટલે આપણી પાસે ડિટેલ હોય તો વાંધો ન આવે ને. તો આખો જર્મન કંપનીનો મટીરિયલનો સેટ છે ને, આ જે ત્રિપલ ટાકેલી છે ને એ અમારું મટીરિયલ છે JSW સ્ટીલનું. એમાં લખેલું જશે JSW સ્ટીલ.
JSW1 છે અમારે અને 550D આવે. આ 12 mm મટીરિયલ પડ્યું, એની પાછળ પડ્યું ને 16 mm છે ને આખું શેડ છે મટીરિયલનો. હવે આપણે આપણું 10 mm ગોતવાનું હતું, 10 mm ગયું 3-3.5 ટનનું બંડલ હતું ને એ રિજેક્ટ કીધું. હવે ક્યાં મુકાઈ ગયું ને કંઈ ખબર નથી અત્યારે, તો હું પોતે થઈ ગયો, મને તો ગરમી થવા માંડી. હવે જોઈએ ક્યાં મુકાવાનું છે. હવે જોઈ લે. હા અમારું જૂનું થઈ ગયું મટીરિયલ, પણ રસ્તા અમારે કંઈ કંપનીએ કંઈ ધ્યાન નથી દીધું. કંપની ધ્યાન દઈ સારું, કેમ કે હવે લાલ થતો છે આખું મટીરિયલ. હવે 10 mm તો અઘરો થઈ જવાનું છે મને. ભાઈ જર્મન કંપનીવાળાએ આ એપોક્સી ચાલુ કરી દીધી સળિયામાં. આવી રીતના એ લોકોનો એપોક્સી થશે. આપણે આજુ મટીરિયલનો સ્ટોક લીધો હોય, સ્ટોક તો થોડો ઘણો લીધો ને થોડો ઘણો બાકી છે. હવે કંઈ જોઈએ 10 mm ગોતો, 10 mm નું ખાલી બંડલ મળીએ ને તો શાંતિ થઈ જાય. હવે આ 10 mm મળતું નથી. 10 mm ક્યાં આવું કોને ખબર? કેમ કે 10 mm મળે પછી 32 mm નો સ્ટોક લેવાનો બાકી છે. 32 mm નો સ્ટોક લઈ આવું. તારો વિડીયો ઉતારવો પડે ને અમારે. એક चाहिए ना और एक पानी बोतल 30 रुपये. हाँ हमारा भाणे છે મસ્ત મજાના ને અમારા ભાઈ ચા પીસ ટોલના કામમાં સિક્યુરિટીમાં અમારે કામ કરે છે. શું કે હે આજે બ્લોગ ઉતારું આને મજાક લાગે. અલા બ્લોગ ઉતારું તો આને મજાક લાગે. લે ઓલો ભાઈ પૈસા મૂકીને અરે પ્રોફેશનલ ડ્રેસ છે. આ હું ડ્રેસ કંઈ સારું નથી તારું એમ કહેવાનું છે? આ હું ડ્રેસ સારો નથી તારું એવું કહેવાનું છે? આનાથી સારો ડ્રેસ કેવો યાર? એ તો મને કહ્યું એમને આ મારા કપડાના વેચો છો, તારા ઘરે મારા કપડા વેચો છો. એ આપણે એટલે હાલે એને યુટ્યુબમાં મૂકવાનો છે. હે તારા કપડાને વેચવાનું છે, મારે તો એ નથી યાર. ભણે જ અને સમજાવો ક્યાંક આને કાંઈક સમજાવો. અમારે ભણે ભાઈ ચા વેચીને આવ્યા. ચા વેચીને આવ્યો, ચા દઈને આવ્યો પ્રેમથી. ચા વેચીને આવ્યો. કેટલાકનો ધંધો કર્યો? શું છે જમવાનું પ્લાનિંગ? શું છે પછી કાંઈ હવે ભૂખ લાગી? મસ્ત મજાના જમવા ભાગી આવું. પાણે જ આવે એટલે આપણે જમવા ભાગી આવું. તો ભાઈ રાતના વાગી ગયા 2 અને રાત્રે આપણે મસ્ત મજાની ચા બનાવીએ છીએ ને ભાઈ હવે ચા બની જાય એટલે આપણે ભૂખ લાગી તો મસ્ત મજાનો જમી લેવાનું છે. કાંઈ ન કરે મસ્ત મજાની ભૂખ લાગી તો હવે જમવાનું છે. એટલે આ ચા બની જાય. જો 2 ટોપિયામાં ચા બને ને 2 આપણે 2 હાથે હલાવવાની છે, પણ એક હાથમાં અત્યારે મોબાઈલ છે એટલે કાંઈ ન થાય. 2 એક ફેરી હલાવશું. 2 ચા મસ્ત મજાની. મોટા ભાઈ 10 વાળી પાણીની બોટલ નથી, 20 વાળી છે, હાલશે? ઠંડી આપું કે નોર્મલ? મસ્ત મજાની નોર્મલ પાણીની બોટલ આપી દઈએ. હા મોટા થેન્ક યુ. આપણે ભાઈને મસ્ત મજાની નોર્મલ પાણીની બોટલ આપી દીધી. મસ્ત મજાની ચા બનાવી નાખું અને મસ્ત મજાની પછી જમી લેવાનું છે. બસ ગાઈસ આ બ્લોગને અહીં પૂરો કરું છું. તો આપણો બ્લોગ ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને આપણે મળીએ નવા બ્લોગમાં. તો બાય બાય ગાઈસ.